આજવા ચોકડી આજવા રોડ પર ઘૂંટણસમા પાણી વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વડોદરામાં સતત 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદે શહેરની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા ઉપર ફરી સવાલો ઊભા કર્યા છે। આજવા ચોકડીથી આજવા તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજા અનાધાર વરસી રહ્યા છે। સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળ ભરાવાની સ્થિતિ સર્જાઈ રહી છે। શહેરના આજવા ચોકડીથી આજવા ગાર્ડન તરફ જવાના મુખ્ય માર્ગ પર સયાજીપુરા નજીક રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। રસ્તા પર પાણી ભરાવાને કારણે 2 ચક્રી અને 4 ચક્રી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા, જ્યારે કેટલાક વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલનો અભાવ અને માર્ગ સંબંધિત કામગીરીમાં બેદરકારીના કારણે વર્ષોથી સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહેવાસીઓએ સંબંધિત R&B વિભાગ અને મહાનગરપાલિકા તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ભારત આઝાદ થયા પછી 72-75 વર્ષ થવા આવ્યા, પણ આ વિસ્તારમાં કોઈ જ વિકાસ નહીં। નથી ડ્રેનેજ લાઇટ, નથી સ્ટ્રીટ લાઇટ, નથી પાણીની વ્યવસ્થા, નથી રોડની વ્યવસ્થા કે ગટર લાઇન નથી। વરસાદી કાંસ તો છે જ નહીં, તમને દેખાઈ રહ્યો છે। હવે આટલું બધું પાણી ભરાય અને વડોદરામાં પ્રવેશ કરવા માટેનું પહેલું જ આ ગામ છે, છતાં વિકાસ નથી। વિકાસની ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પણ હું નથી માનતો કે વિકાસ કરવામાં કોઈને રસ છે। અમે સરકારી, અર્ધ સરકારી, ચૂંટાયેલા, વગર ચૂંટાયેલા અને સરકારી ઓફિસરો આ બધામાં છેલ્લા 6 વર્ષથી ખૂબ રજૂઆત કરીએ છીએ, પરંતુ એનો કોઈ નિકાલ આવતો નથી, કારણ કે નિકાલ લાવવામાં કોઈને રસ નથી। અમે પંચાયતવાળાને પ્રયત્ન કરીએ છીએ, પંચાયત બિચારી એકલી શું કરી શકશે? આ પ્રશ્ન એવો છે કે આ તો જિલ્લા પંચાયતે અથવા તો શહેરવાળાએ અથવા તાલુકા પંચાયતે આને ઉકેલ કરવો જોઈએ। એક બાજુ ગટર લાઇન છે જે 10 ફૂટ ઊંડી છે, એક બાજુ વડોદરામાં પાણી લઈ જવા માટે જે પાઇપલાઇન નાખી છે એના ખાડા ખોદેલા છે। માણસ આ બેમાંથી એક જગ્યાએ પડી જશે અને એનો જીવ જશે તો કોઈ સરકારી ઓફિસર આશ્વાસન સિવાય બીજું કંઈ નહીં કરી શકે। બહુ તો કદાચ 2-5 લાખ રૂપિયા આપશે, પણ એનો જીવ તો પાછો નહીં આવે। અથવા ગરીબ માણસ તો કોઈ છોકરો ગયો હશે એ તો પાછો નહીં લાવે ને, તો એમની આંખો કેમ નથી ઉઘડતી? એમની આંખો ઉગાડવી જરૂરી છે, નહીં તો અમે બીજા રસ્તા અપનાવી શકીશું। પણ 6 વર્ષથી અમે રાહ જોઈને બેઠા છીએ, એ રાહ હવે જોવાય એમ નથી। વહેલી તકે આનો નિકાલ લાવો।